સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે જન્માષ્ટમી પર્વ સીમા જાગરણ મંચ દ્વારા સતત બીજા વર્ષે આસપાસના 16 ગામોના યુવાનો વચ્ચે સમુદ્ર કિનારા નજીક મટકી ફોડ સ્પર્ધા યોજી દરેક ગામોની અંદર રહેતા સંયુક્ત પરિવારના લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું। આ પ્રકારનો પ્રથમ પ્રયત્ન હોવાનું सीमा जागरण मंचे जणाव्યું। भगवान कृष्ण के जन्म का अवतार का ऐसा एक श्रेष्ठ कार्य आज संपन्न हुआ है। उद्देश्य मात्र इतना है कि हम सीमा क्षेत्र में रहते हैं, सीमा क्षेत्र का समाज, ये समाज समरस रहे, समाज संगठित रहे, समाज ये बलशाली रहे, इसके कारण से सीमाएं भी सुरक्षित रहे एवं समाज भी सुरक्षित रहे। इसी एक भाव को लेकर जिस समुद्र के किनारे हम हैं, समुद्र एक तरह से सब प्रकार की चीजें जैसे धरती हमको दे रही है, उसी प्रकार से समुद्र भी सब प्रकार की वस्तुएं हमको रहने के निमित्त, सब प्रकार के रोजगार के साधन जो दे रहा है, उसके प्रति एक भाव, श्रेष्ठ भाव ये समाज में बने, उसके निमित्त इस कार्यक्रम का आयोजन था। ગીરના કોડીનારના મૂળ દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વને લઈને સીમા જાગરણ મંચ દ્વારા હિન્દુ એકતા અને સંગઠનના દર્શન થાય તેમજ ઉત્સવમાં સમરસતા જળવાઈ રહે તેવા શુભ આશયથી મૂળ દ્વારકા બંદરની આસપાસના 16 ગામોના યુવાનો વચ્ચે મટકી ફોડ સ્પર્ધા યોજવામાં આવી હતી। આ મટકી ઉત્સવમાં ભાગ લેનાર ગામોની અંદર વસતા પરિવારો પૈકી એક ઘરમાં રહીને એક રસોડે જમતા મોટા સંયુક્ત પરિવારોનું સન્માન પણ કરવામાં આવ્યું। અહીંયા જે સ્થાનિક સમાજ છે મતલબ એની શક્તિ તૂટતી હતી, એને એક મદદની જરૂર હતી કે આસપાસના ગામો પર ક્યાંક ને ક્યાંક એને ઊફ આપે, તો એ પણ ખૂબ શક્તિશાળી છે। અને આ માધ્યમથી અમે 2023માં એક 7 ગામોને જોડવાનો પ્રયત્ન કર્યો, એમાં પણ સફળતા મળી છે। આજુ વર્ષે થોડોક વિચાર વધારે જોડવાનો કર્યો, આજે 16 ગામ જોડ્યા છે અમે, અને એમાં પણ પ્રથમ નંબર મૂળ દ્વારકા, બીજો નંબર ચૌહાણની ખાણ અને ત્રીજો નંબર મઠ ગામનો આવ્યો છે। દરેક ગામના લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો છે અને બધા લોકો અમે એમાં અલગ એ પણ પહેલ કરી છે કે જે દરેક ગામમાં જોઈન્ટ ફેમિલી હોય છે, સંયુક્ત પરિવારો જે આજે તૂટતા જાય છે, તો એમને રોકવા માટે જે અત્યારે જે ટકી રહ્યા છે પરિવારો, એમના સન્માન પર આ વિશેષ અમને એક વિચાર આવ્યો છે। દરેક કાર્યકર્તા અને બધાની પરિશ્રમથી આ કાર્યક્રમ અમે સફળ બન્યો છે અને અમારા ખાસ કરીને અમારી જે ટીમ છે એને ખૂબ સંઘર્ષ કર્યો છે, ત્યારે આ કાર્યક્રમ કોકને મતભેદ આવતા હશે, કોકને ઘણા પ્રકારની સમસ્યાઓ અમને ધ્યાનમાં આવી છે અને ઘણા એના પર પાર કરી અને આ કાર્યક્રમને અમે સફળ બનાવ્યો છે। સ્પર્ધામાં મૂળ દ્વારકા, મઠ, પળાદર, કુડળવાસણ, ચૌહાણની ખાણ, છારા, દૂધણા, નવાગામ, કડોદરા સહિતના ગામોના ગોવિંદાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં 26.53 સેકન્ડમાં મટકી ફોડીને મૂળ દ્વારકા ગામ પ્રથમ ક્રમે રહ્યું। બીજા ક્રમે 29.09 સેકન્ડ સાથે ચૌહાણની ખાણ અને ત્રીજા ક્રમે મઠ 35.47 સેકન્ડ સાથે રહ્યું। સેંકડોની સંખ્યામાં કોડીનાર શહેર તેમજ આસપાસના ગામોના લોકોએ આ સ્પર્ધાને માણી। જન્માષ્ટમી પર્વ પ્રસંગે આ સ્પર્ધાનો હેતુ હિન્દુ સંગઠનની મજબૂતી, સામાજિક સમરસતા અને સમૂહ ઉત્સવની ભાવના જળવાઈ રહે તે। આ જન્માષ્ટમી પ્રસંગે આ પ્રકારનો મટકી ફોડ સ્પર્ધાનો કાર્યક્રમ ભારતમાં પ્રથમ પ્રયોગ સીમા જાગરણ મંચ દ્વારા કરવામાં આવ્યો। જે કોડીનાર તાલુકાની અંદર મૂળ દ્વારકા ખાતે સીમા જાગરણ મંચ સોમનાથ જિલ્લા અને શક્તિ કેન્દ્ર મૂળ દ્વારકા દ્વારા આયોજિત મટકી ઉત્સવ જે થયો તે ખરેખર આ દ્વિતીય વર્ષ અહીંયા આયોજન થયું અને ખરેખર આ માણવાલાયક, જોવાલાયકની સાથે સાથે આ સ્પર્ધાની અંદર ઉતરવા લાયક પણ એક સાહસ અને શૌર્યનું આપણને આની અંદરથી એક જાણવા મળે છે। અહીંયા અમારા યુવાનો આ ગામના છે, ઘણા સમયથી મૂળ દ્વારકાના છોકરાઓ તૈયારી કરતા હતા અને રોજે રોજ છે એ પોતે છે નોંધ કરતા હતા અને આ જે કહે છે ને ટ્રાય એન્ડ ટ્રાય, આ સફળતા એનાથી જ મળી છે આજે મૂળ દ્વારકા ગામને કે જે પોતે 26 સેકન્ડની અંદર છે પોતે સફળ રીતે આટલી ઊંચાઈ ઉપર છે મટકી ફોડીને પ્રથમ પ્રયત્ન જ છે એ આવ્યા। એનું કારણ કે રોજ અહીંયા ચડતા, રોજ પડતા અને એમાંથી કંઈક ને કંઈક છે બિંદુઓ લઈ અને આજે એને સફળતાની સીડીઓ સર કરી તે એક સામાજિક સમરસતાનું, એક સદભાવનાનું અને સમાજની અંદર સંગઠન બની રહે, સમાજના દરેક ગામો છે, દરેક યુવાનો છે એકબીજા સાથે હળતા મળતા રહે અને એની અંદર છે એ આમાંથી કંઈક પારિવારિક ભાવના અને એક મૈત્રીપૂર્ણ વ્યવહાર વિકસે, એ જ આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ રહેલો હતો।